ભારત માટે અમેરિકાથી એક મોટો વેપારી પડકાર ઊભો થઈ શકે છે। અમેરિકાની સેનેટે એક એવા બિલને પ્રાથમિક મંજૂરી આપી છે જે કાયદો બન્યા બાદ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાનો રસ્તો ખોલી શકે છે। તેમાં ભારતનું નામ પણ સૌથી વધુ ચર્ચામાં છે। યુક્રેન યુદ્ધ બાદ ભારતે સસ્તા ભાવે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે, જેના કારણે દેશને ઇંધણ ખર્ચમાં રાહત મળી। પરંતુ જો આ બિલ કાયદો બનશે અને અમેરિકા 100% સુધીનો વધારાનો ટેરિફ લાદશે તો ભારતમાંથી અમેરિકામાં જતી અનેક નિકાસ મોંઘી થઈ શકે છે। તેની સીધી અસર ટેક્સટાઇલ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ્સ અને અન્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો પર પડશે। આથી ભારતીય ઉત્પાદનોની અમેરિકન બજારમાં સ્પર્ધાત્મકતા ઘટી શકે છે, નિકાસકારો પર દબાણ વધી શકે છે અને વેપાર સંબંધોમાં તણાવ પણ સર્જાઈ શકે। બીજી તરફ ભારતને પોતાની ઉર્જા સુરક્ષા અને અમેરિકાની વેપાર નીતિ વચ્ચે સંતુલન સાધવાનો પડકાર પણ ઊભો થશે। જો કે હાલ આ બિલને માત્ર પ્રાથમિક મંજૂરી મળી છે, તે હજુ કાયદો બનવાનું બાકી છે। પરંતુ જો તે અંતિમ સ્વરૂપ ધારણ કરશે તો ભારત માટે માત્ર તેલનો નહીં પરંતુ વેપાર, નિકાસ અને અર્થતંત્રનો પણ મોટો પડકાર ઊભો થઈ શકે છે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે અર્થશાસ્ત્રી અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે। અમીશભાઈ, અમેરિકાના બિલને તમે કેવી રીતના જોઈ રહ્યા છો, જેને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે? બેન, હું મંતવ્યના દર્શકોને એવું કહીશ કે ટેરિફ વધશે સપ્ટેમ્બર મહિનામાં કાયદો બનશે પછી, જેમ આપે કીધું। પણ જો સાવચેતી રાખવામાં આવે અને ભારતના એક્સપોર્ટરો, જે લોકો અહીંયાથી વિદેશ માલ અમેરિકામાં ખાસ કરીને મોકલે છે, જો એ લોકો સમય રહેતા સજગ થઈ જાય અને પોતાના સેલ્સના નંબર મેન્ટેન રાખવા માટે પ્રયત્ન કરે, ઇધર બાય ટ્રીમિંગ માર્જિન ઓર બાય ઇન્ક્રીઝિંગ સેલ્સ, તો પ્રેક્ટિકલી આ આખો જે ટેરિફ હાઇક છે ને, એ અમેરિકાના જે યુઝર છે, કસ્ટમર્સ છે, એમની ઉપર પાસ ઓન થઈ જાય છે। અને અમેરિકાનો સ્ટડી એવું કહે છે કે ડબલ વેમી એવું નામ એ લોકોએ ત્યાં અમેરિકાના પ્રેસ મીડિયાને આપ્યું છે। WHAMMY એવું એનું સ્પેલિંગ છે। એનો મતલબ એવો થાય કે ભારતથી એક ડ્રેસ જે એવરેજ 500 રૂપિયાનો હોય એવું માની લઈએ છે કે જે 500 રૂપિયામાં અમેરિકા એક્સપોર્ટ થાય છે, અમેરિકામાં એની પર 100% ટેરિફ લાગે એટલે સરકારને બીજા 500 રૂપિયા ચૂકવવા પડે, એક્સપોર્ટરે કે ઇમ્પોર્ટરે, જેની એ લોકોનું જે બી ટ્રેડ ડીલ હોય તે। એટલે નેટ અમેરિકાના જ્યારે એ લોકોનું બોર્ડર ક્રોસ કરે કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરાઈને, ત્યારે એ ડ્રેસની વેલ્યુ 1000 રૂપિયા હોય, એની પર પ્રાઇસ એનો પ્રોફિટ એડ કરે 100-200 રૂપિયા એટલે 1200 રૂપિયા થાય। અને એ 1200 રૂપિયા અલ્ટિમેટલી અમેરિકાનો કસ્ટમર ચૂકવે છે। એ 1200 રૂપિયા અમેરિકાનો કસ્ટમર ચૂકવે છે અને એની સામે ઇન્ડિયાને શું ફાયદો થાય છે કે જે ડોલરની પ્રાઇસ છે તે પણ વધે છે। લાસ્ટ ટાઈમ ડોલર 80 રૂપિયાનો હતો, જેના પછી ટેરિફ રાઇઝ થયો અને ટેરિફ રાઇઝ થઈને આજે ડોલરની પ્રાઇસ 90-95 રૂપિયાની આજુબાજુ છે। જો ભારતની કંપનીઓ, એક્સપોર્ટરો ભારતના પોતાનો સેલ્સ અને પોતાનો કસ્ટમર અમેરિકામાં જાળવી રાખે તો ભારતની ઉપર સીધી આની કોઈ અસર નથી આવતી। પણ જો ભારતનો એક્સપોર્ટર સેલ્સ સાથે કોમ્પ્રોમાઇઝ કરી લે છે કે ઓછું સેલ કરી લે છે કે પોતાનો પ્રોફિટ અને પોતાનું માર્જિન એડજસ્ટ કરે છે પોતાનો કસ્ટમરને સાચવવા માટે, તો આપણી ઉપર એની ચોક્કસ ઇફેક્ટ આવશે। એટલે આપણે એની અંદર નેગેટિવ થવાને બદલે બેન, આપણે પોઝિટિવ થઈને આપણું કામ કેવી રીતે મેન્ટેન રાખીએ કે વધારે એની પર ફોકસ કરીએ તો ગમે એટલો ટેરિફ હાઇક થાય આપણને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કોઈ તકલીફ નહીં પડે। પણ જો આપણે સજગ નહીં રહીએ તો આ કટ થ્રોટ કોમ્પિટિશનના જમાનાની અંદર વિયેતનામ, ચાઇના આવી બધી ઇકોનોમીની સામે ટકવું અઘરું થઈ જશે અને નાનો વેપારી જે નાનો મોટો વેપાર કરે છે એ ખતમ થઈ જશે। જી બિલકુલ અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।